बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हर साल आफ्रिका फेडरेशन एक સોલિડરિટી ડે મુકરર કરેલ છે અને ખાસ કરીને 15મી શાબાનની મોકા ઉપર એનો મકસદ એ છે કે 15મી શાબાન આપણા વક્તના ઇમામના નામથી જેટલા વેપારી એ દિવસમાં વેપાર કર્યા હોય તો એમાંથી એક હિસ્સો એ લોકો આપે. એ હિસ્સો છે ફક્ત ઇન્સાનિયત માટે છે, કારણ કે એ પૈસા જેમ સોલિડારિટી દે છે એનાથી અહીંયા આફ્રિકામાં કેટલા આપણા ભાઈઓ બહેનો છે જેને બીમારી માટે ઇન્ડિયા મોકલવું જોઈએ છે, કારણ કે અહીંયા સેનિટરી બધી સગવડ નથી. ઘણાના સ્કૂલની ફીસ ભરવા જોઈએ છે, કારણ કે આપણા જેમ સરકાર તરફથી અહીંયા સ્કૂલ ફ્રી નથી અને ઘણાના ઘરના ભાડા પણ એ લોકો ભરે છે. તો ખાસ ઇન્સાનિયત માટે આ ફંડ ખોલવામાં આવે છે. અને વાકેન આપણને ઘણીવાર એમ લાગે કે આફ્રિકા ફેડરેશનમાં છે તો એ લોકોને શું જરૂર હોય, પણ એ લોકોને જરૂર છે, કારણ કે આફ્રિકા તમને ખબર છે કે નોન ડેવલપ્ડ કોન્ટિનન્ટ છે. તો અહીંયા સરકાર તરફથી કોઈ બી જાતનો આ બારામાં ઉત્તેજન નથી. તો આપણી બધી જમાતોમાં મડાગાસ્કરમાં પણ આ સોલિડારિટી ડે કરવામાં આવે છે કે જેની રકમ મડાગાસ્કરમાં જ વાપરવામાં આવે છે. અને આપણે પણ એમ સમજે છે કે આપણી તરફ અલ્લાહનું શુકર છે, નહેમત છે કે આપણને ડાક્ટર, સ્કૂલ, બચ્ચાઓની ભણતર, ઘર ભાડા, એમાં આપણને કોઈ બી જાતની અલ્લાહના કરમથી વ્યાધિ નથી. તો આપણે આ નહેમતનો લાભ ઉઠાવી અને આપણા તરફથી પણ જે કોઈ હિસ્સો થઈ શકે તો હર સાલ આપણે પણ 15મી શાબાનના આ ફંડ ખોલે છે, જેથી આ લોકો પણ આપણા સભ્યો છે અને એ લોકો આપણી મદદ કરે છે, આપણે પણ આપણા હિસ્સાથી એ લોકોની મદદ કરે. તો આ સોલિડારિટી ડેનો જે કોન્સેપ્ટ છે એ બહુ સરસ કોન્સેપ્ટ છે કે વરસમાં એક વખત વક્તના ઇમામના નિસ્બતથી આ સોલિડારિટી ડે કરવામાં આવે છે. તો એ માટે હમણાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ઘણા અહીંયા છે અને બહારના પણ આમાં કોન્ટ્રીબ્યુશન આપે છે. હસન, થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ, તમે જો કે આપણી કોમ્યુનિટીની અંદર સ્ટ્રોંગ અને આપણી કોમ્યુનિટીને મજબૂત કરવા માટે કેટલા રાસ્તાઓ જે છે આપણા આફ્રિકા ફેડરેશન કોશિશ કરે છે. જઝાકલ્લાહ. हाल गम सुनाएंगे जब इमाम आएंगे, जख्म दिल दिखाएंगे जब इमाम आएंगे, महफिले जमाएंगे जब इमाम आएंगे, बामो दर सजाएंगे जब इमाम आएंगे, जश्न हम मनाएंगे, जश्न हम मनाएंगे जब इमाम